બધા હારવાના થાય ખબર એમ અરે એક જ જણાને ખબર છે આખા ગામમાં બીજા કોઈને ખબર નહીં હરીભાઈને ખબર છે કે હું શું ધમાકો કરવાનો છું એ બાકી કોઈને ખબર નહીં અને કોઈને ખબર પડવાય દેવી નહીં ધમાકો કરે દાડા હું ખબર હા હા એ હા તમે કોઈ ચિંતા કરશો નહીં હો હારું હારું એ બધી જવાબદારી મારી હા અલ્યા ફૂમતાઈ તમે શું કરતા હતા હું વાતો વાપરતો તો તમારી કે આ ભૂપતજી વગર દિવાળીએ ચોકન ધમાકો કરવા હેડ્યા છે હવે ભલા આદમી તમે બધા ધમાકા કરીને બેસી ગયા એટલે અમને ધમાકો નહીં કરવા દેવો એટલે આ મારો ભાઈ ભૂપત હા શાનો ધમાકો કરે છે ઈ તો કહો મને અરે ફૂમતાઈ ધમાકો કરવો છે પણ જેવો તેવો નહીં કરવો હંમેશા મોટો જે બોમ્બ હોય ને એની દિવેટ લોબી હોય એને હળકતા વાર થાય મેં દિવેટ કઈ નહીં હળગાઈ હતી હવે હળકતી બોમ્બના નાકે પોકવાથી છે અને જેવી નાકે પોકશે એની ગળી ધમાકો મોટો થાય ફૂમતાઈ અને આખું બોમ્બ જોણ છે કે ભૂપતજી ધમાકો કર્યો હા કો તો ખરી યાર પણ અરે શાંતિ રાખો હું બંડી વાળો મોણો રહ્યો હું બીજું હું જાતું કરું કો પણ ધમાકો જે કરવાનો છું ને એ તમે વિચાર્યું નહીં હોય એટલે અમારાથી શું હંતાળશો તમે કહો ઓહો હંતાળવાની વાત છે એમ ફૂમતાઈ તમે મારા ભાઈ ખરા ગોમના ખરા પણ છે ને પેટની વાત કોઈ દાડો કોઈને કરવી નહીં અત્યારે છે ને ધંધા થઈ ગયા હરીફાઈના લોકો ધંધામાં કોપી ઘણી કરે છે હું તમને અત્યારે વાત કરી દઉં તો તમે હવે દાડો ઉગતા ઉગતા એનો ધંધો ઉભો કરી દો એટલે ના કહેવામાં 9 ગુણ એટલે પણ આટલો ઈશ્વર નહીં તમને યાર હે લગી રે નહીં બોબડો અમે એવા મેલા મોણા નહીં કે તમારો ધંધો જોણીને અને અમે એ ધંધો નાહી દે તમને કહું હું તમારો બધો મેલ દોરી જાય તમે શું કઈ ચિંતા કરો છો મારો ધમાકો થાય એટલે તમારો જેટલો મેલ છે ને બધો દોરી જાય અહીંયા પણ ભૂપતજી અમે કોઈ દાડો આવું નહીં વિચાર્યું યાર સારું જ વિચાર્યું છે બધાનું હા તો હું સારું જ વિચારું ભલા આદમી તમે મારું સારું જ વિચાર્યું છે તમે વાઘુજી બધાને સારું વિચાર્યું છે મફુજી હા ફૂમતાઈ તમે જે દાડા ધંધાનો ધમાકો કર્યો ને એ દાડા મને સૌથી વધારે ખોટું લાગ્યું હોય ને તો એક જ વાતનું તમે અમને ગણવાર્યા નતા એમ નતું પૂછ્યું કે ભૂપતજી તમારા ઈચ્છા છે એવું નતું પૂછ્યું પછી ફૂમતાઈ એ દાડાથી મનની અંદર એક જ નક્કી કર્યું હતું કે ઓને જે ધમાકો કર્યો એનાથી ડબલ ધમાકો ના કરું તો મારું નામે ભૂબો નહીં અને ફૂમતાઈ કર્યો અહીંયા પણ એ તો ધંધાની વાતો હતી અને બધું અમે ભૂલી ગયા તમે કહો તમે ભૂલી દો પણ અમારે તો યાદ રાખવું પડે કે અમે મોડાના જોડે પૈસા આવે એટલે બધું ભૂલી જાય પણ અમાર જેવા જે હોય ને એના બધું યાદ રાખી મગજમાં ફિટ કરી દી કોમ આવશે ને તો અમારા જેવા માણસો કોમ આવશે એટલે કોઈ એમ હવે તમે કોઈ ધંધાની લાઈનની વાત કરો છો તો હું કોમમાં આવ્યો એમ હા જરૂર પડશે તો ચમ નહીં આવો ભલા આદમી જરૂર પડશે હાજી લેવી પણ ક્યાંય નહીં કશું નહીં કહું મારો ધમાકો તો નહીં જ કહું કોઈ નહીં કહું હા તાને ખબર શું કરવા બેઠો છો મારું બધું કોઈ ખબર પડતી નહીં પણ ફૂમતાઈ જે છે ને એ જેવું તેવું નહીં હો તમે કોઈ દાડો સપને નહીં વિચાર્યું હોય તમે જ્યાં દાગીના લાયા દાગીના એ બરાબર છે અને હું જે વસ્તુ લાવ્યો છું ને એની તમારે રોજ જરૂર પડશે રોજ દારૂ તમારા જેવા એવી જ વિચારે તમારા જેવા એવી જ વિચારે મારા જેવા ના વિચારી એ તો જોજો ધમાકો એટલે ખબર પડશે મને ખબર પડી જાય હા તો નાના મોણાના નાના જ વિચાર હોય કોઈ દાડો મોટા વિચાર ના હોય કેવડું મોટું વિચાર્યું છે તાણી શું છે એમ તો કહો અરે મેં કીધું ને નાના મોણાના નાના વિચાર હોય મોટા મોણાના મોટા વિચાર હોય અને હું મોટો છું તમારા કરતા ગણો ને તો મોટો જ છું હા વિચારામો એટલે નહીં કેવું ના નહીં કહું કદી નહીં કહું કદી નહીં કહું ફૂમતાઈ જો પણ યાર આ ધમાકામાં તમે વાઘુજી બધા હાથવજો હો કદાચ તો વરાળામાં આવી ગયા ને તો દેખાવો નહીં કાળા પડી જાઓ પણ ચિંતા ના કરતા કાળા પડશો ને તો ધોળા મું કરી આલ્યું જો જો તમે તાર આવી ગયા છે ધમાકો આટો કરવા માંગે છે ખરેખર વાત વાપરીને રાતના વાપરી છે મારી ઊંઘ ઉઠી ગઈ દાડે વાપરી વાત નહીં તો ચોક જઈને બેસી રાતનો જઈને ચોક બેહું હું ફોનમાં વાત ચાલુ હતી એ વખત હરીનું નામ આવ્યું હતું હરીને પૂછ્યું હરી તો કઈ ગયા મારો પાર્ટનર છે અડધી રાત સુધી કોમ રખડે પછી 11 વાગે સવારે ઉઠે પછી કે હાર્યું કોમ ના થયું તો કોમ થાય એ જો ભમે ધોઈ છે પણ રાતનું તાણી પેલા સવારે માલનું સેટિંગ નહીં કરવાનું આપણે હવે કોઈ સેટિંગ કરવું નહીં જો જે જગ્યાએ જે થવાનું હતું ને એ થઈ ગયું વાઘુજી એટલે ભોંગ બીજી તો નહીં પીધી ને નહીં પીધી ભોંગ નહીં પીધી પણ ભોંગ જેવો નશો સડી ગયો છે મને તો પછી શું કરવા નશા કરે તને જે તે ખબર નહીં પડતી કે હવે આપણે ધંધાદારી થઈ ગયા છે હવે આપણે કોઈ નશો ના કરાય હા એટલે આપણે એકલા નહીં ચાલ્યા તાણી અરે તમે શું સમજો છો અરે નરી સમજુ છું હારો મોણા સમજો છો હારો જ છે કી અરે હારો નહીં લ્યા અરે તો મેલો છે મેલો મને આજ ખબર પડી કે આને છે ની એની અસલિયત બતાવી એમ એટલે શું કર્યું હરી
હરી અને ભૂપતજી હા. બે જણા મળીને અને મોટો ધમાકો કરે છે કનું નામ લીધું ભૂપતજી ભૂપતજી અને હા. હરી સાઈડમાં મેલો ભૂપતજી હા મોટો ધમાકો કરે છે ઓય એ મોટા માથાડો અત્યારે બધા યુઝ ચાલુ છે ને એટલે ચોક મિસાઇલ ચેક દેશમાં પડી હશે ને પાડી ગયો હશે ટીવીમાં એટલે રાતના સપનામાં અને અત્યારે દાડે બધું હીરી પમતું હશે એ. ધમાકાનું એને ઓભળો મારી વાત એ મારા હગ્ગા કોને ઓભળીને આવ્યો છું ભૂપતજી જોડે તમને કહું હું એનો કોક ધમાકો કરવાનું કે છે પણ શોનો કે છે ને એ મને ના કીધું બરોબર હવે જે મોણા આખી જિંદગી આટલા વર્ષની દિવાળીઓ જતી રહી એને હુતડી બોમ્બ હળગાઈને બોમ્બનો ધમાકો નહીં કર્યો એ હવે ધમાકો શું કરશે હા, એટલે- જે મોણા આખી જિંદગી પહેરણ નહીં પહેર્યું એકની એક તૂટેલી બંડી ફેરી અને આખી જિંદગી ભમ્યો છે એ હવે ધમાકો શું કરશે હા? એ જ કહું છું વાઘુજી એ જ કહું છું એને એવી જ કીધું તું હવે કે એને- આ બંડીએ મજૂરી કરી છે અને આ રીત બંડીએ હું ધમાકો કર્યો હા અને આખું ગોમ જતું રહે એવાની વાતો ના વભળવાની હોય એ મોદો પડે નહીં અને એને માથું દુખે નહીં તો મેઠાનું યા પોતું કરી અને કપાળ ઉપર પડ્યું રાખે છે હીરો બજારથી બોમ્બ લાવી અને માથામાં લગાવતો નહીં તો પછી એને ધમાકો શું કરે એને એવું કીધું છે કે હું જે ધમાકો કરવાનો છું ને હે એની તમારે રોજ જરૂર પડશે કોની તો છે ને 2 મહિને 6 મહિને જરૂર પડે પણ હું જે ધમાકો કરવાનો છું એ વસ્તુની રોજ જરૂર પડશે લ્યા ગળાની શોગન હા અને તમે મેલા હશો ને તો ધોરી જાઓ એટલા સુધી કીધું છે મને રોજ જરૂર પડે હા એવું કીધું એટલે પછી મેં દારૂ કીધો અને પાણી કીધું મેં કીધું પાણી એમ નહીં રોજ જરૂર પડે ને? રોજ ગળાની શોગન એવું ગાળાની કીધું છોકરી એટલે બજારમાં છે ને 100 રૂપિયાનો દાંતણ લાવી અને વેચવાનો ધંધો ચાલુ કરશે એ બીજું કશું નહીં દાંતણની રોજ સવાર જરૂર પડે મોબાઈલ રહ્યા ને એ જેવો તેવો મોણા નહીં તમને કહું હું અને તમારે હકીકત જોડવી જ છે ને હે? હરી એ વાતમાં ભેળો છે અને પાર્ટનર છે બરાબર ગજક થઈ મારી વાત સાંભળો હે. આપણે જે ધમાકો કર્યો અને આપણે ધંધામાં આગળ વધ્યા ને ત્યાંથી ભૂપતજી બાસ્કુ ખેગાર પછી મફુજી ઉઠી આ બધા છે ને અંદરથી નહીં ગમતું એટલે? અંદરથી બધા છે ને રાજી નહીં દુખી છે ગંબાની- એટલે આપણને અને હરીને લડાવવાનું પ્લાનિંગ તો નહીં વાપરો મારી વાત ગંબાની ના ગંબાની વાત જવાય તો તમે હરી પાસે હેડો અને હરીને આપણે કહો કે તમે અને ભૂપતજી બે જણા શું ધમાકો કરવાના એટલે બોલે એવી રીતે આરોપ ના નખાય ડાયરેક્ટ આ મોટા માથાડો છે ને લડાવવાનું આપણું ગોઠવી હોય ને તો આપણે હરીને ડાયરેક્ટ કન તો પેલો રીસે બળે હોય વાઘુજી વાત? મને પૂરેપૂરો વિશ્વાસ છે હું ભૂપતજી જોડે બધી વાત કરીને આવ્યો છું પણ એ મોટા માથાએ કશું કીધું નહીં મને એમ કહું છું અને મારી વાતનો વિશ્વાસ કરો યાર ફાટો હરી જોડે રોજ જરૂર પડે હા રોજ જરૂર પડે એમ રોજ રોજ તો શું જરૂર પડે ફમતે ખાવાનું ખાવાનું તો તો પછી કરિયાણાની દુકાન નહીં કરતો ને પકોડીની લારી કરતો છે